જો તમે આઈસ્ક્રીમ ખાવાના શોખીન છો અને બાળકોને પણ આઈસ્ક્રીમ ખવડાવો છો તો થોડા સાવધાન થઈ જજો. જી હા, આઈસ્ક્રીમ જરૂર ખાઓ પણ સાવચેતી રાખીને. કારણ કે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે 8 દિવસ અગાઉ શહેરની 28 દુકાનોમાંથી આઈસ્ક્રીમના નમૂના લેવાયા હતા. પાલિકાની વેસુ ખાતેની લેબમાં ચકાસણી માટે મોકલ્યા હતા, જેમાંથી 10 દુકાનોના આઈસ્ક્રીમના નમૂના ફેલ નીકળ્યા છે, જેથી દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ આ ઓછી ગુણવત્તાવાળા આઈસ્ક્રીમ ગંભીર બીમારી આપી શકે છે. આરોગ્ય નિષ્ણાતોએ કહ્યું કે હલકી કક્ષાના આઈસ્ક્રીમ ખાવાથી સ્વાસ્થ્ય પર લાંબે ગાળે વિપરીત અસર થઈ શકે છે. મિલ્ક ફેટ અને ટોટલ સોલિડની માત્રા ઓછી હોવાથી ટ્રાન્સ ફેટી એસિડ વધી જાય છે, જેથી બેડ કોલેસ્ટ્રોલ પણ વધે છે, જેનાથી પ્રેશરની બીમારી થાય છે તથા હૃદયની ધમની પર અસર થઈ હાર્ટ એટેક આવી શકે છે. વળી આઈસ્ક્રીમમાં વપરાતા મિલ્કમાં લિક્વિડ પણ વધુ નીકળ્યું છે. જુઓ કઈ એ દુકાનો છે જેના નમૂના ફેલ થયા છે. સંતકૃપા નેચરલ કોઠી આઈસ્ક્રીમ, જનતાનગર સોસાયટી LH રોડ. માધવ આઈસ્ક્રીમ, નિધિ કોમ્પ્લેક્સ, ચોપાટી સામે, નાના વરાછા. ચાંદામામા આઈસ્ક્રીમ, મેજ સિદ્ધેશ્વર સોસાયટી, વેડ રોડ. સંતકૃપા આઈસ્ક્રીમ, જનતાનગર સોસાયટી, લંબે હનુમાન રોડ. પ્રાઇમ નેચરલ, સનઈ રેસિડન્સી, પરશુરામ ગાર્ડન પાસે, અડાજણ. રાધે પાર્લર, સનઈ રેસિડન્સી, અડાજણ. શ્રી રાધે નેચરલ કોઠી આઈસ્ક્રીમ, એપલ સ્ક્વેર, નવજીવન સોસાયટી, વેડ રોડ. ઉમિયા એજન્સી, ગોકુલધામ સોસાયટી, વરિયાવ રોડ. વાડીલાલ એન્ટરપ્રાઇઝ, કાંસાનગર સોસાયટી, કતારગામ. એ બોમ્બે સુપર આઈસ્ક્રીમ અને ક્વોલિટી, કલ્યાણનગર સોસાયટી, પુના સીમાડા રોડ. સાંભળીએ આરોગ્ય વિભાગના અધિકારી આ અંગે શું કહે છે. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસણીની કામગીરી કરવામાં આવી હતી. આ લગભગ 29 સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા. તે નમૂનાઓમાંથી 10 સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબનો માલુમ નહીં પડેલા. એમાં મિલ્ક ફેટ ઓછી આવેલી હતી અને સોલિડ ફેટ એ વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તેમજ ત્યાંથી લગભગ 80-79 જેવો આઈસ્ક્રીમનો નાશ કરવામાં આવેલો છે. એના જો બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબે ગાળે શરીરને નુકસાન કરી શકે. મિલ્ક ફેટ ઓછી હતી અને ટોટલ સોલિડ જે હોય તે ઓછું હતું. આઈસ્ક્રીમની અંદર મિલ્કનું પ્રમાણ કેટલું હોવું જરૂરી છે અને આ જે 10 સંસ્થાઓમાંથી આ જે મળી આવ્યું છે તેમાં મિલ્કનું જે પ્રમાણ છે તે કેટલું ઓછું છે. મિલ્ક ફેટ ઓછામાં ઓછી 10 હોવી જોઈએ, એનાથી પણ ઓછી આવેલી છે. એટલે નમૂનાઓ ધારાધોરણ મુજબના હોવાનું કહેવામાં. તેની કેટલી આડઅસર આવી પ્રકારની આઈસ્ક્રીમમાં રહેવાની છે. એટલે અન્ય જો ફેટનો ઉમેરો હોય તો એમાં શારીરિક નુકસાન થઈ શકે. તો હવે લોકો પાસેથી ફેક લેશે અને કઈ રીતના પગલાં લેવાશે? એમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. લાયસન્સ થઈ શકે ના, હમણાં જે થાય તે એજ્યુકેટિંગ ઓફિસર શ્રીના ઓર્ડર મુજબ થશે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ. કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.